જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે ફરીથી તમારું એકવાર આપણી ચેનલ મિનેશભાઈના કિચનમાં. આજે આપણે આપણા નવા લોકેશન પર આવી ગયા છે, તો ચાલો આપણે આજે બનાવશું કંઈ નવી વસ્તુ. છોલે. છોલે તો તમે બહુ જાતના ખાધા હશે. હોટલોમાં જઈએ છોલે ઓર્ડર કરો, કાકાને ત્યાં જઈએ છોલે ઓર્ડર કરો, દાદાને ત્યાં જઈએ, દાદીને ત્યાં જઈએ છોલે બનાવો. પણ આજે આપણે જુદી ટાઈપના છોલે ખાવાના છે. બહુ સરસ મજાના ભાભીના હાથના છોલે. ભાભી મસ્ત બધા બનાવે છે છોલે. તો જુઓ, આપણે શરૂ કરીશું ભાભીના હાથના છોલે બનાવવાનું. તો ચાલો જોઈન થાવ આપણી સાથે. છોલે બનાવવા માટે આપણે લીધા છે 2 કપ જેટલા છોલે. એને આપણે પાણીમાં ડૂબોવીને વોશ કરી લઈએ. એક બાજુ તપેલીમાં 4 કપ જેટલું પાણી આપણે ગરમ કરવાનું છે. હવે આપણે ઇન્સ્ટન્ટ પોટ લઈશું. પોટની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું જિંજર પેસ્ટ નાખીશું. આ મેં જિંજર પેસ્ટ ફ્રોઝન કરેલી છે. હવે એની અંદર આપણે છોલે એડ કરીશું ને ગરમ પાણી એડ કરીશું. ઇન્સ્ટન્ટ પોટને ઢાંકી દેવાનું છે. આપણે આને 45 મિનિટ માટે મૂકી દઈશું. આપણે લઈ લીધા છે 7 થી 8 જેટલા ટામેટાં, 10 થી 15 જેટલા ચેરી ટમેટોસ લીધા છે. આ ખાટા હોય છે. આની અંદર સારા એમાઉન્ટમાં ગળ બી હોય છે. આપણે એને હવે કાપી કાઢીએ ને પછી આપણે આ બંનેનું મિક્સ કરીને આની પ્યુરી બનાવવાની છે. આવી રીતે કાપી કાઢવાના છે. ચાલો આપણે આપણી મિક્સી રેડી કરી લઈએ. મિક્સી જારમાં ટામેટો મૂકી દેવાના છે આ રીતે, ને પછી આપણે મિક્સરમાં એને ફેરવી લઈશું. તો થોડીક જ વારમાં જોઈ શકો છો તમે, આપણી પ્યુરી રેડી થઈ ગઈ છે. સરસ મજાની પ્યુરી રેડી થઈ છે. આવું એનું ટેક્સચર હોવું જોઈએ. હવે આપણે આપણા છોલે ચેક કરી લઈએ બફાઈ ગયા છે કે નહીં. એમ આ ફસકાઈ જાય ને આટલા તે એ બરાબર છે. નીથી આવે તો પાછા 10 મિનિટ મૂકવાનું. હવે તેલ નાખવાનું, થોડું વધારે તેલ નાખવાનું. 3 થી 4 ટેબલ સ્પૂન તેલ નાખવાનું. હવે તમારી 1 ટેબલ સ્પૂન જેટલું જીરું, 2-3 બે પત્તા અને 3-4 મરચાં. આ તમે શું કરો છો? હવે વઘાર કરીએ છીએ આપણે. મરચાં, જીરું ને બે પત્તા નાખ્યા છે. તેલ ગરમ થાય એટલે જીરું લાલ થઈ જાય ને બ્રાઉન થઈ જાય એટલે પછી અંદર હિંગ નાખી દો. ચપટી ભરી હિંગ. આપણે તો ભાભી યુઝ્યુઅલી આ બોરવાની પડે એક દિવસ આગળથી. ના, એ બોરવાની પડે કારણ કે તમે પહેલેથી ગરમ પાણી બોઇલ પાણીમાં મૂકો ને 5 મિનિટ પછી કુકરમાં મૂકો એટલે મસ્ત ચડી જાય. તમે લાસ્ટ મિનિટે ડિસાઈડ કરો તમે છોલે બનાવવું છે તમે બનાવી શકો. એટલે આપણે ઓવરનાઇટ બોરવાની જરૂર નથી. આવા થાય ફસકાઈ જવા જોઈએ એકદમ. સરસ. હવે તેલ થઈ ગયું છે, નાખીએ. હિંગ સારી છે પાચન માટે હિંગ સારી એટલે જરાક નાખવાની. ગુસાઈ કર્યા વગર. ને હવે પ્યુરે છે, પ્યુરે નાખી દેવાનું. પ્યુરે નાખીને આવી રીતના હલાવીને થોડીક વાર એને થવા દેવાનું. અને પછી તમારે ઢાંકી દેવાનું.
હવે આમાં આપણે મસાલો નાખશું. મીઠું અકોર્ડિંગ ટુ ટેસ્ટ, તમને જેટલું જોઈએ તે પ્રમાણે. મરચું પીસેલું. આ છે ચના મસાલા. ચના મસાલા વધારે છે એટલે તમે 2 ટેબલ સ્પૂન જેટલું નાખી શકો. ટમેટો પ્યુરી. આ થોડું ડિફરન્ટ ટાઈપનું છે, મસ્ત સ્પાઇસ આવે એટલે આથી સ્વાદ જ જરાક જુદો થઈ જાય. પ્યુરેને થોડી મિક્સ કરી દેવાની બરોબર. આપણે જિંજર તો નાખેલું જ છે પહેલેથી ચણામાં, એટલે હમણાં નાખવાની જરૂર નથી. હવે આને એકદમ ગોલ્ડન ડાર્ક બ્રાઉન જેવી થઈ જશે ને તેલ બધું છૂટું થઈ જશે ત્યારે પ્યુરો થઈ ગયેલી કહેવાશે. આ અડધા ટાઈમ થાય છે એટલે પછી આટલી આવી દેખાય ગ્રેવી. બહુ છાંટા ઉડે એટલે તમારે જરાક વોટ ક્યાં રાખવાનો. પણ હજુ તેલ એકદમ ફૂટી નથી આવ્યું. હજુ તેલ ફૂટે ને બસ એટલે થઈ ગયેલી હશે. તેલ ફૂટી આવ્યું ને બધું બ્રાઉન બ્રાઉન દેખાય છે. તેલ ફૂટી ગયું, દેટ મીન્સ ગ્રેવી થઈ ગઈ. હવે આપણે આ છોલે અંદર નાખી દઈશું. હવે આને બંધ કરી દઉં ને ગેસ બરાબર ખટખડાવા દો એટલે એ છે પાછું ફાઇન ને થીક થઈ જશે મસ્ત. ભાવે છોલે તો મસ્ત મજાના બની ગયા લાગે છે. હવે આને આપણે ખાઈશું શેની સાથે? હવે તમે 2 રીતના ખાઈ શકો. મેંદાની રોટી પતલી પતલી બનાવીને ખાઈ શકો. રેગ્યુલર રોટી નાન હાથે ખાઓ તો નાન હાથે ખાઈ શકો. નહીં તો આલુ ટીકી જેવી હોય ને, આલુ ટીકી બનાવીને અંદર ટામેટાં, કાંદા, ચટણી, 2 ચટણી આવે, ખજૂર આમલીની ચટણી, મરચાંની ચટણી, સેવ નાખીને તમે બી એન્જોય કરી શકો છો. આપણે આજે આલુ ટીકી સાથે ખાશું. પછી બતાવીએ કેવી રીતના લાલ ચટકદાર ફાઇન થાય. ટેસ્ટ આવી જોઈએ. પાછું ખટખટાડો 5-10 મિનિટ એટલે થઈ જાય. ફિનિશ કરવા માટે દાણા નાખવાના. પછી આપણે બહાર લઈને એન્જોય કરશું. હવે છોલે તૈયાર થઈ ગયા છે. ચાલો તો આપણે છોલે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. હવે આપણે બહાર બેસીને સનરૂમમાં ખાઈએ અને એન્જોય કરીએ. ચાલો તો આ છે આપણી બટાકાની પેટીસ જે આપણે નાખીશું છોલેમાં. છોલે તૈયાર થઈ ગયા છે. કાંદા, ચટણી બધું રેડી છે. આ આપણા છોલે. ઓકે, હવે આમાં બટાકાની પેટીસ નાખી, એ પેટીસ નાખીને છોલે આપણે બનાવ્યા તે નાખવાના. જરાક વધારે નાખવાના, પેટીસ બધું પી જશે. પછી એમાં તમે હવે નાખી શકો કાંદા, નાના સમારેલા કાંદા, ચટણી, ફુદીના ધાણાની ચટણી, મરચું હોય એમાં મરચું, લીંબુ ને ધાણા. હવે છે ખજૂર આમલીની ચટણી તમે બનાવી હતી, આગળથી બનાવી રાખો શકો છો. પછી એ નાખી દેવાનું થોડીક, અંદર સેવ. મસ્ત લાગે છે. પછી એન્જોય કરો. મોંમાં પાણી આવી ગયું છે મને તો. મોંમાં પાણી આવી ગયું પછી લાઈક કરજો. ચાલો તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. ભાભીજીના છોલે ચાખી જોઈએ કેવા બન્યા. બધું મિક્સ કરી દીધું છે બરાબર. મસ્ત તીખી તીખી, ખાટી બી છે. બહુ મજા આવી ગયા છોલે ખાવાના.
આ કોમ્બિનેશનમાં તમે આ છોલે બનાવીને ખાઓ, મજા આવી જશે ને તમે બી કહેશો વાહ વાહ ભાભીજી કે છોલે હો તો એસે.